જો આપણે માર્કેટ અને કેવું ચિત્ર રહેશે એ અંગે ચર્ચા કરી, પરંતુ આગળ જતા હવે 2025માં તમને કયા સેક્ટર એવા છે કે જ્યાં આગળ તમને લાગે છે કે થોડું ઘણું આઉટ પરફોર્મન્સ આવી શકે છે, કે ઓલમોસ્ટ આપણને આ થોડી ઘણી જે તેજી છે અત્યારે આ સેક્ટરની અંદર જોવા મળી છે એ સારી રીતથી આગળ વધતી જોવા મળશે, કે આપ ખાસ ફોકસ રાખશો? સેક્ટરલી અમને લાગે છે કે હેલ્થ કેર એક સેક્ટર છે જે સારું કરી શકે છે. એના સિવાય કેપિટલ ગુડ્સ અને એન્જિનિયરિંગ એ બીજો સેક્ટર છે કે જેમાં વધારો જોઈ શકીએ છીએ. એના બીએફએસઆઈ સેક્ટર બી ખાસ ચાલ્યું નથી, બેન્કિંગ સ્ટોક્સ બી એટલા ચાલ્યા નથી, એટલે એ કદાચ ડિફેન્સિવ તરીકે એમાં બી એક આપણે ધ્યાન રાખી શકાય. એના સિવાય સિમેન્ટ સેક્ટરમાં બી હજી સુધી આપણે બહુ ખાસ પરફોર્મન્સ ઇન ટર્મ્સ ઓફ રિઝલ્ટ્સ બી એટલો સારા નથી જોયા, અને પ્રાઇસિંગમાં બી હજી સુધી આપણે બહુ મોટું વધારો નથી જોયો. તો હવે કદાચ એનો બી ટાઈમ આવી શકે છે બહુ નજીકમાં. એટલે આ 3 કે 4 સેક્ટર અમને થોડા જોવા જેવા લાગે છે. બીજી બાજુ કન્ઝ્યુમરમાં હજી અમે થોડા કોશિયસ છીએ કન્ઝ્યુમરને, કારણ કે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ રૂરલ અને અર્બનમાં આપણે થોડું ડિસરપ્શન જોયું હતું Q2માં. તો હવે Q3 અને Q4માં કેવું રહેશે? વેલ્યુએશન્સ કન્ઝમ્પશન સ્ટોક્સના ઘણા હજી હાઈ જ છે, તો એમાં થોડું અંડર પરફોર્મન્સની પોસિબિલિટી છે. ઓટોમાં બી થોડું અંડર પરફોર્મન્સ રહેવાની શક્યતા છે. એમાં ટુ વ્હીલર્સ અને એન્ટ્રી લેવલ કાર્સમાં હજી આપણે થોડું સારું પરફોર્મન્સ રહી શકે છે, પણ એના સિવાયની જે કેટેગરીઝ છે એમાં અમને લાગે છે કે થોડું અંડર પરફોર્મન્સ રહી શકે છે. એટલે જુઓ, હેલ્થકેર, બેન્કિંગ, સિમેન્ટ આ એક પોઝિટિવ આપણને રહેતા જોવા મળી શકે છે, જ્યારે કન્ઝ્યુમર, ઓટો જેવા સેક્ટર છે કે થોડુંક અંડર પરફોર્મન્સ અહીંયા આપણને કદાચ 2025માં આવતું જોવા મળે. ખાસ કરીને આપણી પાસેથી એ પણ જાણવું છે ઓટોમોબાઈલને લઈને, કારણ કે જો અહીંયા 2023, 2024 આ બંને ઓટો માટે ઘણા સારા વર્ષો રહ્યા છે. ઇનફેક્ટ 2024માં થોડીક સમસ્યાઓ આવી હતી, પરંતુ ખાસ કરીને જે એસયુવી સેગમેન્ટ છે ને એ બધી જગ્યા પર આપણને એવા કોઈ ચિંતા જોવા નથી મળી. અમુક કાર કંપનીઓ માટે કે જ્યાં આગળ નવા લોન્ચીસ આપણે સતત જોયા છે ત્યાં એક પોઝિટિવ માહોલ રહ્યો હતો, પરંતુ આ 2023, 2024 બંને બહુ હાઈ બેઝવાળા વર્ષ આપણને રહેતા જોવા મળ્યા છે. લાગે છે આ હાઈ બેઝ પર આપણને 2025માં પણ ગ્રોથ થોડો સામાન્ય તો સામાન્ય કન્ટિન્યુ રહેતો જોવા મળે. એટલે જેમ તમે કીધું, બેઝ મોટો થઈ ગયો છે. 23 ને 24 બે વર્ષ બહુ સારા રહ્યા છે. હવે 25માં જેમ અમે કીધું કે એન્ટ્રી લેવલ કાર્સ જે 3 લાખથી લઈને 7 લાખ સુધી, અથવા તો 4 લાખથી લઈને 7 લાખ રૂપિયા સુધીની જે કાર્સ છે એમાં હજી બી આપણે થોડું સારું પરફોર્મન્સ જોઈ શકીએ છીએ. પણ 8 લાખથી ઉપરના જે છે, અથવા તો 10 લાખની ઉપરની કાર્સ છે એમાં થોડું સ્ટ્રગલ જોવા મળે એવું લાગી રહ્યું છે. એમાં ગ્રોથ તો મંથ ટુ મંથ ને ક્વાર્ટર ટુ ક્વાર્ટરમાં ચેન્જ આવ્યા કરશે ઇન્વેન્ટરી લેવલના હિસાબે. ઇન્વેન્ટરી લેવલ જ્યારે વધશે ત્યારે સ્કીમો કાઢશે, ડિસ્કાઉન્ટ્સ બધા ઓફર કરશે, એમાં એકાદ મહિનો સારો બી જશે. પણ ઓવરઓલ આખા વર્ષમાં કદાચ મિડ અને હાઈ વેલ્યુ કાર્સ નું પરફોર્મન્સ બહુ જ એવરેજ રહે એવું લાગે છે.